એનાલોગ પનીર, બટર, ઘી અને ચીઝ સહિતની ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટ્સના વેચાણ સામે ઓપરેશન શુદ્ધિ અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિક્રેતાઓ, રેસ્ટોરન્ટ, ઢાબા અને સ્ટ્રીટ ફૂડ સંચાલકોને માત્ર શુદ્ધ અને કાયદેસર ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારનું એનાલોગ પનીર, બટર, ઘી, ચીઝની જે મુહિમ છે એની અંદર સુરત એસઓજીએ ઓપરેશન શુદ્ધિ અંતર્ગત અગાઉ તમામ નકલી ચીજ વસ્તુઓને એનાલોગ જે છે એને પકડેલ અને અત્યારે મોટા પાયે ટૂંક સમયમાં જ રેડો કરવામાં આવશે અને સર્વ એનાલોગ પનીર વિક્રેતાઓ, રેસ્ટોરન્ટવાળા, ઢાબાવાળા તથા સ્ટ્રીટ ફૂડ વેન્ડરો તમામને ચેતવણી આપવામાં આવે છે કે આપની પાસે જો કોઈ આવો જૂનો જથ્થો હોય તો તે તાત્કાલિક સત્વરે નાશ કરી દેજો। ગમે ત્યારે તમારા ઉપર એસઓજી દ્વારા અને અન્ય પોલીસ દ્વારા અને જે ફૂડ સેફ્ટી વિભાગ છે એના દ્વારા કેસો કરવામાં આવશે અને જો કેસોમાં તમે પકડાશો તો તમારા ઉપર બીએનએસની જે ધારાઓ છે તે તથા ફૂડ સેફ્ટીની જે ધારાઓ છે તે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવશે તેમજ 5 થી 8 લાખનો જે દંડ છે એની જે જોગવાઈ છે એમાં મેક્સિમમ દંડ જે છે આપણા ઉપર કરવામાં આવશે કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યારેય ચલાવી નહીં લેવાય। ઉત્કર્ષ કલ્ચર દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।